લક્ષ્મી માગે છે એટલે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી ત્રાતા રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી યક્ષ રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ચડાઈ ગયું યજ્ઞ માતાજી ચડાઈ ગયું આ માતાજી ચડાઈ ગયું હવે આપણા કુળદેવી તમારા દશામાં પાયા હવે તમારા કુળદેવી કયા છે કુળદેવી આપણા વાણવટી સિકોતરમાં બરાબર અમને યાદ કરજો કોઈ બી શુભ પ્રસંગ સારો પ્રસંગ કરીએ ને એટલે માતાજી અને પિતૃ એમને યાદ કરવા નહીતર એમને જો આમંત્રણ ન હોય તો ક્રોધિત થાય અમારા દીકરા અમને કેમ નથી બોલાવે એવું થાય ને તમારે યાદ કરવાના દાદા ચોખા હાથમાં આપી દો દાદા કુળદેવી મને યાદ કરજો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી યક્ષ રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી પ્રાક્ષ રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ બોલો વાણવતી માતાની જય આ વાણવતી માતાને ચડાઈ ગયો ભાઈ તમે મને કેમ બોલાયો ભાઈ આ તારીખે આવી જાવ ત્યારે હું આવ્યો ને તમારો ફોન આવ્યો એટલે તમે મને આમંત્રણ આપ્યું એટલે હું આવ્યો માતાજીને તમે આમંત્રણ આપો ને તો તમે ત્યાં પધારે ને પછી બીજા કયા દેવસ્થાન પૂજાય છે તમારે મેલેડી માતા હડકાઈ માતા રક્ષા માતા મોટી માતા ખોડિયાળ માતા કાળકા માતા યાદ કરજો બધા શરણાગતિ નાદે ત્યાં સ્વસ્તિ કલ્યાણમાં આય ચડાઈ ગયો ભાઈ શરણાગતિ નાદે ત્યાં સ્વસ્તિ બધા માતાજીને વધાઈ ગયો ત્યાં આ તમને ભાવના કોણે કરી પિતૃએ આપણે ઉજવણું કરવાનું છે મહારાજને બોલાવો કોણે પ્રેરણા કરી પિતૃએ ત્યાંથી કહે ને એ પ્રમાણે હવે આપણા પિતૃ 7 પેઢીના પિતૃ કેટલી પેઢી ભાવે છે તમને યાદ છે 2 પેઢી 4 પેઢી યાદ છે ને દાદુ ચંદુ દામા પછી દામાના પપ્પાનું નામ શું 7 પેઢી જે આવે ને એ તમે કહેજો એટલું બોલો બસ 7મી પેઢી સુધી પહોંચશે 7 પેઢી સુધી પહોંચી જાય મંત્ર છે ને દામા દાદાના પપ્પાનું નામ ખબર નહીં ચંદુ દામા દામા ખબર છે ને બધા કાર્ય કરશે તમેવ માતા પિતા તમેવ બંધો સુજના તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ બોલો પિતૃ નારાયણ દેવની એમાં ચડાઈ ગયો પિતૃના દેવસ્થાન હારે બેઠી એટલે નહીં પિતૃને અલગ રાખવું પડે પિતૃ હોય ને પિતૃ દેવસ્થાન છે દેવસ્થાનથી મોટા છે એમની પાસે 10 ગણી શક્તિ તમારો કોઈ કાર્ય ન થતો હોય દાદાને જો એટલે નહીં મોડા છે ને દેવીઓના એટલે શરણાગત ના થઈ જ્યાં સ્વસ્તિ કલ્યાણ હવે હાથ પગ ધોતા આવો પાછા આવો હાથ પગ ધોઈને પાછા આવો સ્વસ્તિ કલ્યાણ ગાઈન્ડર બનાય અહીંયા સુંદરબાગ ગ્રેન્ડ રોડ એક જ આવ્યું સુંદરબાગ સચિનભાઈ ન્યા સચિનભાઈ ને ત્યાં સચિનભાઈ ન્યા હું એમની કાકી દઉં હે સચિનભાઈ ના કાકી દઉં બધા ઓળખે મામા ની બધા મારા તો હતા આ લોકો તમે પૂરા થયા ને અમે લોકો થયા ગણપતિ બાપા બરાબર ને રે ગણેશાય નમઃ સ્વાહા તમે બતાવજો અહીંયા બતાવજો પૂરા ઉપર ની ચાલુ
ह्रीं गणेशाय नमः स्वाहा ह्रीं गणेशाय नमः स्वाहा ह्रीं गणेशाय नमः स्वाहा ह्रीं गणेशाय नमः स्वाहा बीजा नंबर में अपना कुलदेवी ह्रीं कुलदेवी नमः स्वाहा ह्रीं कुलदेवी नमः स्वाहा ह्रीं कुलदेवी नमः स्वाहा फोटा पाड़ता रह जाओ भाई आया हाँ वीडियो चालू है मारा चालू है हाँ तीजा नंबर में आया अपना गुरु महाराज गुरु गुरु ह्रीं गुरुभ्ये नमः स्वाहा ह्रीं गुरुभ्ये नमः स्वाहा ह्रीं गुरुभ्ये नमः स्वाहा चौथा नंबर में आया तुम्हारा भूमि मकान में जो है ना ह्रीं भूमि प्लक्षाय नमः स्वाहा ह्रीं भूमि प्लक्षाय नमः स्वाहा ह्रीं भूमि प्लक्षाय नमः स्वाहा पांचवा नंबर में आया अपना पितृ ह्रीं पितृभ्यो नमः स्वाहा ह्रीं पितृभ्यो नमः स्वाहा ह्रीं पितृभ्यो नमः स्वाहा शरणागतनाथ यज्ञ स्वस्ति कल्याण दातन मातन बंधन दातन पुत्र पुत्री नवर्तन वर्ता छाया विद्या नवृत्ति तमेव गति तमेगा वाणी तुम्हारा हाथ में रखજો जो ये છે ને આવી રીતે બતાવો આવી રીતે હું સ્વાગત કોણ કિયા હમ દાદા પાણી રાખજો ફૂલ નાખ્યો છે આવી રીતે રાખજો શરણાગતિનાથ યજ્ઞ સત્ય કલ્યાણ દાતન માતાનો બંધન દાતન પુત્રનો પુત્રી નવૃતન વ્રતા છાયાના વિદ્યાનો વૃત્તિ તમેવ ગતિ તમેગા વાણી ह्रीं भटस्वै नमः स्वाहा पवित्र पवित्र यज्ञ कोनी आवती હતી નજરની આવતી હતી કોઈ તમારા ઘરે આવે દાદી વ્યક્તિ કે ભાઈ તમારું તો મકાન આપ્યા છે ત્યાં હું નજર આવી એટલે એ આવતી બધાની પછી માતાજી કે તમારા ઘરે તો સરસ માતાજી છે અમારા ઘરે ચાર પદાર્થ છે ત્યાં નજર આવી એટલે એ આવતી કાકા હું તમને આ બધું સમજાવીશ તો તમને ખ્યાલ આવશે ને હા કારણ કે મારી વિધિ છે ને સમજાવી કોઈ વસ્તુ ડાયરેક્ટ નહીં તો હું તમને ખ્યાલ આવી આ વસ્તુ ચડી તો અમની પાસેનો હું મિનિંગ બરાબર છે અત્યારે માણસ કોઈ સમજાવતા નથી વિધિ કરતા એવું છે તો આપણે એવું નહીં ચાલો હવે આવુથી પધરાવો પછી કોની વિધિ કરી તમે નવગ્રહ દેવતા ભારે છે આવુથી પધરાવો ह्रीं सूर्याय नमः स्वाहा ह्रीं चंद्राय नमः स्वाहा ह्रीं मंगल देवताय नमः स्वाहा ह्रीं बुध देवताय नमः स्वाहा ह्रीं गुरु देवताय नमः स्वाहा ह्रीं शुक्र देवताय नमः स्वाहा ह्रीं शनि देवताय नमः स्वाहा ह्रीं राहु देवताय नमः स्वाहा ह्रीं केतु देवताय नमः स्वाहा ભગવાને મૂક્યા છે ગ્રહ 5 દિવસ આપણા સારા આવે 5 દિવસ નબળા આવી જાય છે ને તો કોણ લાવે ભગવાન લાવે આપણે હવે જે પરિસ્થિતિ છે ને એ ઓકે કે ના નબળા આવે તમારે કેટલા વાગે જમવા જોઈએ છે બપોરે 12 વાગે બરાબર રાતે કેટલા વાગે 8 વાગે 9 વાગે 10 વાગે તમે તમારી કે જમો છે એકો આજે તો ઉપવાસ છે મહારાજ હાથ રાખજો તમે શરણાગતિનાથ યજ્ઞ સસ્તુ કલ્યાણ દાતન માતાનો બંધનો દાતન પુત્રનો પુત્રી નવતનો બતા રે ભૂમિ પ્રશ્નાય નમઃ તમારે 2 વખત જમવા જોઈએ ભૂમિને 4 વખત જોઈએ હા આપણે 2 વખત જોઈએ પણ ભૂમિને એક વર્ષમાં 4 વખત જોઈએ 2 વખત તો તમે જમાડો ક્યારે જમાડો છો નવરાત્રી બરાબર 2 હવન બીજા થવા જોઈએ એટલે ત્યારે આપણે તકલીફ નહીં એ કોના હવન ભૂમિના કાકા કોણ જમવા આપે છે ભૂમિ આપે એટલે એના 2 હવન થાય એટલે એ કરવા જરૂરી જ્યારે એ હવન થાય તમારે ખુશી હોય ત્યારે એવું નહીં પૂનમ પાછળ એવું કાંઈ નહીં તમને આનંદ થાય ને ત્યારે કરવા એટલે ત્યારે આપણને તકલીફ આવે 2 વાર હવન કરવાનું વર્ષમાં એવું હા વર્ષમાં 2 વખત હવન થાય કોના થાય ભૂમિના કાકા આપણું શરીર કોણે ધારણ કરાયું છે બ્રહ્માજીએ
બ્રહ્માના આશીર્વાદથી આપણું શરીર ધારણ છે. પછી બીજા કોણ આવ્યા? બ્રહ્મા, પછી વિષ્ણુ ભગવાન. તો જમવા કરાવવાની જવાબદારી કોની? વિષ્ણુ ભગવાનની છે. આપણને 12 વાગે જમવા આપે, રાત્રે 8 વાગે આપે, તો કોણ આપે? વિષ્ણુ ભગવાન. કારણ કે લક્ષ્મી લાવે એટલે વિષ્ણુ ભગવાન જમવા આપે ને. તમે બહારથી લાવો એટલે અમારા બેન જમવાનું આપે ને. એમ આ બધા નિયમ એવા છે. પછી માણસ ઓફ થઈ જાય એટલે કોના દ્વારમાં જાય? મહેશ શમશાનમાં. શંકર માણસ off થાય એટલે કોના દ્વારમાં જાય? શમશાન. તો ત્યાં કોણ છે? ભોળાનાથ. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવસ્થાન મોટા છે. એ ચોખા છે ને, તમે અહીંયા પાણી પધરાવો. હવન કુંડ નહીં આવ્યો. હા, અહીંયા પધરાવી દો ચોખા. શરણાગતિનાથ યજ્ઞ સ્વસ્તિ કલ્યાણ. તો આપણે ક્યાં આરતી કરતા હોઈએ છીએ? આમાં કરતા હોઈએ પાણીમાં. બરાબર છે? તો પાણી કોણ છે? વરુણ ભગવાન છે. વરસાદ આવે છે ને, એ દેવસ્થાન છે એટલે એમના દોષ લાગે ના. એ પધરાવો. રીમ પધરાવો. રીમ વરુણસ્ય નમઃ સ્વાહા. રીમ વરુણસ્ય નમઃ સ્વાહા. રીમ વરુણસ્ય નમઃ સ્વાહા. પછી 3 આહુતિ બીજી પધરાવો. રીમ બ્રહ્માય નમઃ સ્વાહા. રીમ વિષ્ણવે નમઃ સ્વાહા. રીમ રુદ્રાય નમઃ સ્વાહા. શંકર ભગવાનનું નામ હું તો બાળસત્વનું રુદ્ર. રુદ્રના નામે આહુતિ જાય. એવું છે. હવે 2 આહુતિ બીજી બતાવજો. કઈ લક્ષ્મી જોઈએ છે તમારે? કઈ લક્ષ્મી જોઈએ? 8 પ્રકારની લક્ષ્મી છે. અષ્ટલક્ષ્મી કહીએ ને આપણે, 8 પ્રકારની લક્ષ્મી. તો તમારે રાજલક્ષ્મીની પ્રાર્થના કરવાની. રાજલક્ષ્મી કોને કહેવાય? કે રાજા જેવું છું. તો રાજા જેવું છું. બરાબર? રાજલક્ષ્મી. રાજલક્ષ્મી નમઃ સ્વાહા. 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 રાજલક્ષ્મી તો આવે તો અષ્ટલક્ષ્મી આપે. શરણાગતિનાથ યજ્ઞ સ્વસ્તિ કલ્યાણ. દશામાંથી કાંઈ માફી માંગી લેજો. કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે માફ કરજો. અમે કાંઈ બીજી વિધાન જાણતા નથી. હવે દાન દક્ષિણા રાખી લો. પછી આવો મહેમાન, તમે આવો ભાઈ. હવે બેન તમે આવો. હવે તમે ઊભા થઈ જાઓ. પછી તમારે જરૂર પડશે. હવે આહુતિ પધરાવવાની છે. તમારે પાડી 5 આહુતિ પધરાવો. એક જ લોકો જાઓ. જ્યાં કુવાસી છે તું પહેલા જરૂર કરો. મમ્મી આપતો છૂટા પૈસા. કુવાસી જોડે. આ તો જોડે. હા, આવી જાઓ, આવી જાઓ, બધા આવી આવી જાઓ. જાઓ. કમ સે કમ તો એકલા જ જવાનું.